રામદેવજી બાપાને કંકુ કેસરના સાટણા સાટી અને બાપાને આરતી ઉતારવા લાગ્યા છે, પણ આરતી કેવી રીતે ઉતારે? साटा बिन्ने साटना यो भाइयो कंकु के सरना साटा रे साटना साटा बिन्ने साटना नकल गिराय बतारा जी रे बाबा लालजी भाया नकल गिराय पधारा जी रे बाबा घणी घणी गम्मा बाबा नकल कराय ने घणी घणी गम्मा मारा ने हवना पीर ने ए खबो घणी छोकरा बाबा सो नाना बात बाबा बेला बेला युग बेला बेला युग सो नाना बात बाबा सो नाना बात बाबा नाना श्यास ने बताया रे रामा घणी घणी गम्मा बाबा रणुदा नाराय ने घणी घणी गम्मा मारा ने हवना पीर ने बाबा शादी ना पाठ बाबा बाबो ए बीजा बीजा युग मा शादी ना पाठ बाबा शादी ना पाठ बाबा शादी ना च्या तुम्हें पधारा रे रामा श्यास ने बताया जी रे बाबा घणी घणी गम्मा बाबा नकल राय ने घणी घणी गम्मा मारा ने हवना पीर ने बाबा बाना बात बाबा 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 श्यास ने बताया जी रे बाबा तांबाना श्यास ने
ને પધારા રે બાબા ઘણી ઘણી ગમ્મા બાબા નો કલંક રાય ને પધારા રે બાબા ઘણી ઘણી ગમ્મા બાબા નો કલંક રાય ઘણી ઘણી ગમ્મા બાબા નો કલંક રાય આગળ જય પીર રામા પ્રભુ જય જય પીર રામા અખંડ યાદ તમારી અખંડ યાદ તમારી વિધવા પીર રામા જય જય પીર રામા ભક્તિ બોલતા જય જય પીર રામા જય જય પીર રામા
केशव कहे वादन में, केशव कहे वादन में रामदेव सुंदरवा जय जय वीर रामा। गुरु न प्रतापे प्रहलाद बोलिया, प्रहलाद बोलिया गुरु न प्रतापे गुरु न प्रतापे प्रहलाद बोलिया, प्रहलाद बोलिया शारीर की आरती थाय बाबा घणी घणी ब्रह्मा बाबा राय ने हमारो चित्र कृपा डेकोरेशन चित्र कृपा डेकोरेशन आशीष हमारो चित्र डेकोरेशन रे रामा नकल मीराय पधारा रे रामा घणी घणी ब्रह्मा बाबा नकल कराय रे घणी घणी ब्रह्मा माला नाराय रे घणी घणी ब्रह्मा माला देह योजना रे घणी घणी ब्रह्मा माला ओढ़ा वाला आशीष भाई भगवान ने आरती आपो અને નીચે બેસી અને પગે લાગી ગયો। બધાને બાપુ આરતી આપો। થાળી આરતી બનાવીને બાપુ આવી રીતે સંતો ભક્તો અને જતી સતીએ બાપાને આરતી ઉતારી છે અને બાપાના થાળ પણ તૈયાર થઈ ગયા છે। તો બાપાના થાળ લઈએ। અરે દૂધમાં સાકર બેલવે અને તાળ કરે તૈયાર જમવાવેલા પધારજો। અરે જમવાવેલા પધારજો તમે નાથો નાના। પણ રામદેવજી બાપાના થાળ ગાવાશે પણ અહીંયા બેઠેલા દરેક ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો માતાઓને વડીલો ફક્ત 2-5 મિનિટ તાળીમાં સાથ આપજો એવી અમારી ખાસ નમ્ર વિનંતી છે। ये तमे मीठी मीठी मोरली बजाओ आओ हर माधुर्य हमारा देव आओ आओ प्रभु देह वरगामा आओ आओ प्रभु देह वरगामा
આમાં તમે 2 મિનિટ ઊભા થઈ અને નાસો અને મારો 12 બીજનો ધણી દુખિયાનો દરબાર એવો નેહવળનો પીર કોઈ દિવસ પગની અંદર જો લકવા આવવા જે તો મારો નેહવળનો પીર નહીં. તો બહેનોને કદાચ નાસું હોય તો 2 મિનિટ એ પણ ઊભા થઈ અને નાસો એવી મારી ખાસ નમ્ર વિનંતી છે. આ નેહવળ દીકરીના લગ્ન થતા હોય અને ડીજે વાગતું હોય એમાં નાસીએ અને આમાં નાસીએ એમાં લાખ દાદાનો ફેર પડે. પણ આજ બાપાના નામ ઉપર ફક્ત 2-5 મિનિટ. હા બહેનો,
રામદેવજી મહારાજની વાહ વાહ બધાને પ્રસાદ આપી જો આવી રીતે રામદેવજી બાપાને સંતો ભક્તોને સતી સતીએ બાપાને આરતી કરી અને બાપાને થાળ ધરાવ્યો અને સંતો ભક્તો આનંદમાં આવી ગયા છે અને મારો 12 બીજનો ધણી સંતોને નાસ્તા જોઈ અને એ અતિ આનંદમાં આવે છે અને ત્યારે રામદેવજી બાપા સંતો ભક્તો અને સતી સતીને રામદેવજી બાપા કહેવા લાગ્યા છે પણ શું કહેવા લાગ્યા છે સંતો ભક્તો અને સતી સતીને જોઈ રામદેવજી બાપા કહેવા લાગ્યા છે ચૌરા મંડપની અંદર તમે હાજરી આપી છે અને હવે રામદેવજી બાપા સંતો ભક્તો અને સતી સતીને તારે 4 યુગનો મહિમા સમજાવવા લાગ્યા છે પણ રામદેવજી બાપા સંતો ભક્તો અને સતી સતી અને ગત ગંગા એમને બાપા 4 યુગનો મહિમા સમજાવવા લાગ્યા છે પણ એમાં પહેલા યુગનો મહિમા કેવો હતો
સતી ગદ ગંગા પેલા યુગની અંદર પહેલા જ રાજાએ જો પાઠ માંડ્યો હતો, નિજિયા ધર્મનો નેજો રોપ્યો હતો, આદિ નારાયણ ગાદીએ પધાર્યા હતા, ગરુડજી એમના કોટવાળ બન્યા હતા, રત્નાવલી રાણી એ પાઠની પૂજા કરી હતી અને પહેલા જ રાજાએ 5 કરોડ સંતો ભક્તોને નિર્માણ પદે પહોંચાડ્યા હતા. એ આ પહેલા યુગનો મહિમા હતો. તો હવે હું તમને બીજા યુગનો મહિમા સમજાવું છું. આવી રીતે સંતો ભક્તો અને સતી સતીને બાપાએ પહેલા યુગનો મહિમા સમજાવ્યો છે અને રામદેવજી બાપા સંતો ભક્તો અને સતી સતીને બીજા યુગનો મહિમા સમજાવવા લાગ્યા છે. પણ બીજા યુગનો મહિમા ત્યારે કેવો હતો? તો બીજા યુગની અંદર જો હરિશ્ચંદ્ર રાજાએ પાઠ માંડ્યો હતો અને નિજિયા ધર્મનો નેજો રોપ્યો હતો અને શિવજી ગાદીએ પધાર્યા હતા અને ગણપતિ એમના કોટવાળ બન્યા હતા અને તારામતી રાણીએ પાઠની પૂજા કરી હતી અને હરિશ્ચંદ્ર રાજાએ 7 કરોડ સંતો ભક્તોને નિર્માણ પદે પહોંચાડ્યા હતા. એ આ બીજા યુગનો મહિમા હતો. તો હરે સંતો ભક્તો, હવે હું તમને ત્રીજા યુગનો મહિમા સમજાવું છું. આવી રીતે સંતો ભક્તો અને સતી સતીને રામદેવજી બાપા ત્રીજા યુગનો મહિમા સમજાવવા લાગ્યા છે. પણ ત્રીજા યુગનો મહિમા ત્યારે કેવો હતો?
જતી સતી તો ત્રીજા યુગની અંદર જો વિભીષણ રાજાએ પાઠ માંડ્યો હતો, નિજિયા ધર્મનો નેજો રોપ્યો હતો અને ગુરુદત્ત ગાદીએ પધાર્યા હતા, હનુમાનજી એમના કોટવાળ બન્યા હતા અને દ્રૌપદી રાણીએ પાઠની પૂજા કરી હતી અને વિભીષણ રાજાએ 9 કરોડ સંતો ભક્તોને નિર્માણ પદે પહોંચાડ્યા હતા. એ આ ત્રીજા યુગનો મહિમા હતો. તો હવે સંતો ભક્તો હું તમને ચોથા યુગનો મહિમા સમજાવું છું. આવી રીતે સંતો ભક્તો અને જતી સતી રામદેવજી બાપા ત્રીજા યુગનો મહિમા પૂરો કર્યો છે અને ચોથા યુગનો મહિમા બાપા સમજાવવા લાગ્યા છે. પણ ચોથા યુગનો મહિમા ત્યારે કેવો હતો? ગંગા જતી સતી તો ચોથા યુગની અંદર બલિ રાજાએ પાઠ માંડ્યો હતો, નિજિયા ધર્મનો નેજો રોપ્યો હતો. તો ગોરખનાથ ગાદીએ પધાર્યા હતા, કાળ ભૈરવ જો એમના કોટવાળ બન્યા હતા અને વિદ્યાવલી રાણીએ પાઠની પૂજા કરી હતી અને બલિ રાજાએ 12 કરોડ સંતો ભક્તોને નિર્માણ પદે પહોંચાડ્યા હતા. તો પહેલા યુગની અંદર જો પહેલાદ રાજાએ 5 કરોડ સંતો ભક્તોને નિર્માણ પદે પહોંચાડ્યા હતા. બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર રાજાએ 7 કરોડ સંતો ભક્તોને નિર્માણ પદે પહોંચાડ્યા હતા. ત્રીજા યુગની અંદર વિભીષણ રાજાએ 9 કરોડ સંતો ભક્તોને નિર્માણ પદે પહોંચાડ્યા હતા. ચોથા યુગની અંદર બલિ રાજાએ 12 કરોડ સંતો ભક્તો નિર્માણ પદે પહોંચાડ્યા હતા. કુલ ગણી અને 33 કરોડ સંતો ભક્તોને નિર્માણ પદે પહોંચાડ્યા હતા. તો ગદ ગંગા જતી સતી આ 4 યુગનો મહિમા હતો. જય અલગધણી. આવી રીતે રામદેવજી બાપાએ સંતો ભક્તો જતી સતી ગદ ગંગા એમને 4 યુગનો મહિમા સમજાવ્યો છે. અને તારે પાઠની પૂર્ણાહુતિ થવા લાગી છે અને અંજારથી પધારેલ યશલ પીર અને સતી તોરલ આજ રામદેવજી બાપા પાસે વિદાય લેવા માટે આવે છે. પણ જેસલ પીર અને સતી તોરલ શું કહેવા લાગ્યા છે? અરે રામદેવ પીર બાપા, મારા અંજાર શહેરની અંદર આવતી અજવાળી બીજની દી પાઠનો ઉત્સવ રાખ્યો છે, તે તમે જરૂર પધારજો. બહુ સારું.
આવી રીતે મેવા સાથે માલદે અને રૂપાદે રામદેવજી બાપાને આમંત્રણ આપે છે, પણ આમંત્રણ કેવું આપે છે? હે રામદેવજી, આ જ રીતે મેવાસાની અંદર પાટ ઉત્સવ રાખ્યો છે તો પ્રભુ જરૂર. બહુ સારું. આવી રીતે દેવાયત પીર અને સતી દેવલને રામદેવજી બાપાના ચરણોમાં દંડવત પ્રણામ કરે છે અને રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા છે? હે પ્રભુ, આવતી અજવાળી બીજ મારી વંથળીની અંદર પાઠ રાખ્યો છે તો આપ પ્રભુ જરૂર પધારજો. બહુ સારું. આવી રીતે કુંભારાણા અને લીલબાઈ રામદેવજી બાપાના શરણોમાં પડી અને શું કહેવા લાગ્યા છે? અરે હા પ્રભુ, આવતી અંજવાળી બીજને દિવસે અમારા આંબુગઢ શહેરની અંદર પાટ ઉત્સવ રાખ્યો છે તો આપ જરૂર પધારજો. બહુ સારું. આવી રીતે રામદેવજી બાપાને આજ પાટ ઉત્સવ અને મંડપ મેળાનું આમંત્રણ આપે છે, પણ આમંત્રણ કેવી રીતે આપે છે? અરે પ્રભુ, આવતી અંજવાળી બીજે મારા ઘરે પાટ ઉત્સવ મંડપ મેળો રાખ્યો તો જરૂર પધારજો. બહુ સારું. અરે હા પ્રભુ, આવતી અંજવાળી બીજના દિવસે મારે ઢેલરી નગરની અંદર પાટ ઉત્સવ રાખ્યો છે તો પ્રભુ આપ જરૂર પધારજો. બહુ સારું. અરે અત્યારે મેં એકે સાથે 12 જગ્યાએ વાયક સ્વીકારા છે અને જો એકે સાથો સાથ મારે 12 ઠેકાણે જો હું હાજરી આપું તો જ હું 12 બીજનો ધણી કહેવાઉં. આવી રીતે ગુરુ મહારાજે પાકને વધાવ્યા છે